રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે। ત્યારે લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે અત્યંત આવશ્યક હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સ્વીપ પ્રવૃત્તિ હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળા, ગામ, શેરી અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ અભિયાનના ભાગરૂપે હરસિદ્ધિ માતાજી પાસે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ફ્લેશ મોબના માધ્યમથી અનોખો મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાતો। આ કાર્યક્રમ દરમિયાન મતદાનનું મહત્વ, લોકશાહી પ્રત્યેની નાગરિક જવાબદારી અને દરેક મત કિંમતી છે જેવા સંદેશાઓ સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા। મતદાન કરીને દેશનો પર્વ ઉજવીએ જેવા સૂત્રો દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ હરસિદ્ધિ માતાજી મંદિર પાસે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં હાજર નાગરિકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન શિક્ષિકા નિમિતાબેન એલ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણી અંતર્ગત નર્મદા જિલ્લાના અમે કેટલાક શિક્ષકોએ મતદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। રાજપીપળાના વિવિધ સ્થળોએ કે જ્યાં જનમેદની ભેગી થતી હોય છે ત્યાં જનજાગૃતિ અભિયાન અમે શરૂ કર્યું છે। આજે અમે મતદાન જાગૃતિ અર્થે અમે એમને ટહુકો નામનો ફ્લેશ મોબ કાર્યક્રમ કર્યો અને વિવિધ જગ્યા પર આ ફ્લેશ મોબ કાર્યક્રમ થકી અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું છે। આજે અમે મતદારોને એ જ જાગૃતિ અભિયાન દરમિયાન એ જ માહિતી પૂરી પાડી છે કે એક મતનું પણ મહત્ત્વ હોય છે। કેટલાક મતદારોના મનમાં એવું હોય છે કે ભાઈ મતદાન એક મત નહીં આપીએ તો શું ફેર પડે, પણ બહુ ફેર પડતો હોય છે। એક મતની પણ ખૂબ કિંમત છે, એટલે દરેક મતદારને અમે લોભ લાલચ વિના મતદાન કરો અને અવશ્ય કરો એ માટે અમે વિવિધ શેરી નાટક અને ફ્લેશ મોબ કાર્યક્રમ કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમ કર્યો છે। જ્યારે મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે નમસ્કાર, આગામી 26 એપ્રિલના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી અમારા નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમાન નિશાંત દવે સાહેબના રાહબરી હેઠળ અમે કેટલાક શિક્ષક કલાકાર મિત્રો દ્વારા રાજપીપળાના વિવિધ સ્થળોએ ફરી અને શેરી નાટક કરી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે। તેમજ ફ્લેશમોબ દ્વારા અને વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરી અને વધુમાં વધુ મતદાન કરે એ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને લોકો 100% પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે એ માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને વિવિધ કાર્યક્રમો કરી અને લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ। નમસ્કાર, મારું નામ મકવાણી પ્રખાતભાઈ, મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા ગુરદા, તાલુકો નાગર, જિલ્લો નર્મદા। જય હિન્દ। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।